નમસ્કાર. આજના આ સ્રોત વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જુઓ, આજે આપણે એક એવા બાળપણના કિસ્સાની વાત કરવાના છીએ ને જેણે ખરેખર આખી દુનિયાનો ઇતિહાસ બદલી નાખ્યો. આપણે ઘણીવાર વિચારતા હોઈએ છીએ કે એક નાનકડો નજરિયો શું કરી શકે. તો બસ આજે આપણે એ જ જોઈશું કે કેવી રીતે એક માતાની દ્રષ્ટિએ તેના બાળકની આખી જિંદગી બદલી નાખી. ચાલો સીધા જ વિષય પર આવીએ. જરા કલ્પના કરો, એક 8 વર્ષનો નાનકડો છોકરો સ્કૂલેથી ઘરે પાછો ફરી રહ્યો છે. એના હાથમાં સ્કૂલના આચાર્ય એટલે કે પ્રિન્સિપલે આપેલો એક બંધ કવરવાળું પત્ર છે. આચાર્યએ એને કડક સૂચના આપી હતી કે જો ભાઈ, આ પત્ર સીધો જ ઘરે જઈને તારી માતાને જ આપજે અને માત્ર એ જ આ પત્ર વાંચશે. હવે કોને ખબર હતી કે સામાન્ય લાગતો કાગળનો આ નાનકડો ટુકડો આવનારા સમયમાં વિજ્ઞાનની દુનિયામાં કેટલો મોટો વળાંક લાવવાનો હતો. ખરેખર એ સમયે તો કોઈને અંદાજ પણ નહોતો. તો થાય છે એવું કે આ બાળક ઘરે જાય છે અને સીધો જે પત્ર પોતાની માતાના હાથમાં મૂકી દે છે. હવે માતા જેવું એ બંધ કવર ખોલે છે અને પત્રના શબ્દો પર નજર ફેરવે છે, અચાનક જ એની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. પણ એ રડતા રડતા ચૂપ નથી બેસતી. એ પત્રમાં લખેલા શબ્દો મોટેથી વાંચવાનું શરૂ કરે છે. અને સાચું કહું તો આ એ જ ક્ષણ હતી જેણે આ બાળકના મગજ પર એક એવી ઊંડી છાપ છોડી દીધી જે ક્યારેય ભૂંસાવાની નહોતી. હવે માતાએ પોતાના બાળકને રડતા રડતા શું વાંચી સંભળાવ્યું ખબર છે? એણે કહ્યું, આચાર્યએ લખ્યું છે કે તમારો પુત્ર ખૂબ જ વિશિષ્ટ છે. ભગવાને એને અદ્ભુત બુદ્ધિ આપી છે. અમારી સ્કૂલ પાસે એવો કોઈ જ શિક્ષક નથી જે આટલા હોશિયાર અને પ્રતિભાશાળી બાળકને ભણાવી શકે. એટલે હવેથી તમારે એને ઘરે જ ભણાવવો પડશે. તમે વિચારી શકો છો કે આ શબ્દોમાં કેટલી હદે પ્રશંસા અને કેટલો અટૂટ વિશ્વાસ છુપાયેલો હતો. હવે આટલી જબરદસ્ત પ્રશંસા સાંભળીને તો કોઈ પણ બાળક ખુશ થઈ જાય, ખરું ને? એ બાળક પણ અત્યંત ખુશ થઈ ગયો. એનામાં તો જાણે એક નવી જ એનર્જી અને પ્રેરણા આવી ગઈ. એને થયું કે અરે વાહ, જો હું ખરેખર આટલો બધો હોશિયાર હોઉં તો મારે બહુ મહેનત કરવી જોઈએ અને કંઈક મહાન કામ કરવું જોઈએ. બસ આ જ એકદમ સકારાત્મક વિચાર સાથે એણે પોતાના અભ્યાસને બહુ જ ગંભીરતાથી લેવાનું શરૂ કરી દીધું. હવે જુઓ, એ 8 વર્ષના બાળકે જે લગન અને આત્મવિશ્વાસથી ભણવાનું શરૂ કર્યું, એનું પરિણામ શું આવ્યું? એ જ બાળક મોટો થઈને દુનિયાનો સૌથી મહાન વૈજ્ઞાનિક બન્યો, આલ્બર્ટ આઇન્સ્ટાઇન. જી હા, એ બાળક બીજું કોઈ નહીં પણ આલ્બર્ટ આઇન્સ્ટાઇન જ હતા. વર્ષો વીતતા ગયા અને પછી આઇન્સ્ટાઇનના જીવનમાં એક બહુ જ ભાવનાત્મક સમય આવ્યો જ્યારે તેમની માતાનું અવસાન થયું. માતાના અવસાન પછી જ્યારે તેઓ ઘર બદલવા માટે પોતાનો જૂનો સામાન પેક કરી રહ્યા હતા, ત્યારે આ આખી વાર્તામાં એક નવો જ વળાંક આવે છે. તો બન્યું એવું કે સામાન પેક કરતી વખતે જૂની વસ્તુઓ અને કાગળિયા વચ્ચેથી અચાનક એમના હાથમાં એક જૂનો પત્ર આવે છે. આ બીજો કોઈ જ પત્ર નહોતો, પણ એ જ સેમ પત્ર હતો જે વર્ષો પહેલાં શાળાના આચાર્યએ આપ્યો હતો અને એમની માતાએ વાંચી સંભળાવ્યો હતો. જરા વિચારો કે એ મોમેન્ટ કેટલી હૃદયસ્પર્શી રહી હશે. એક આટલો મોટો સફળ વૈજ્ઞાનિક પોતાના બાળપણની એ જ સ્મૃતિને ફરીથી પોતાના હાથમાં પકડી રહ્યો હતો જેણે એમને આ મુકામ સુધી પહોંચાડ્યા હતા. પણ જ્યારે આઇન્સ્ટાઈને જાતે એ પત્ર ખોલ્યો અને વાંચ્યો, ત્યારે અંદર જે લખ્યું હતું ને એ ખરેખર અંદરથી હચમચાવી દે એવું હતું. પત્રમાં સ્પષ્ટ અક્ષરે લખેલું હતું કે તમારા પુત્રમાં બિલકુલ બુદ્ધિ નથી. તે એટલો મંદ બુદ્ધિનો છે કે અમારી સ્કૂલનો કોઈ પણ શિક્ષક એને ભણાવવા માટે સક્ષમ નથી, એટલે એને ઘરે રાખીને જ ભણાવજો. અરે બાપરે! આ અત્યંત કઠોર વાસ્તવિકતા અને વર્ષો પહેલાં માતાએ જે શબ્દો વાંચ્યા હતા એ બંને વચ્ચેનો તફાવત ખરેખર બહુ જ ચોંકાવનારો હતો. તમે બંને વાતોને સરખાવીને જુઓ. આ આખી ઘટનાનો મર્મ જ અહીં છે. એક તરફ કાગળ પર લખાયેલા આચાર્યના એક કઠોર અને અત્યંત નકારાત્મક શબ્દો હતા, અને બીજી તરફ હતા એ જાદુઈ પ્રોત્સાહક શબ્દો જે માતાએ પોતાના બાળકને કહ્યા હતા. માતાએ શું કર્યું? એણે એક રક્ષણાત્મક ઢાલ બનીને એક કડવા સત્યને છુપાવી દીધું અને આખી નકારાત્મકતાને સંપૂર્ણ સકારાત્મકતામાં ફેરવી નાખી. અહીં આપણને ચોખ્ખું દેખાય છે કે એક માતાનો પ્રેમ અને એની સમજદારી કેટલી જબરદસ્ત હોઈ શકે છે. હવે સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ કોઈ બનાવી કાઢેલી કે કાલ્પનિક દંતકથા નથી. આ આખી ઘટના અને માતાના આ રક્ષણાત્મક પગલાંની નોંધ ખુદ આલ્બર્ટ આઇન્સ્ટાઈને પોતે લીધી હતી. એમણે પોતાની આત્મકથામાં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આ બાબત જ સાબિત કરે છે કે એમના જીવનમાં આ પત્ર અને એમની માતાના પેલા પ્રોત્સાહક શબ્દોની કેટલી ઊંડી અને કાયમી અસર થઈ હતી.
આના પરથી આપણને એ પણ સમજાય છે કે દુનિયાની મહાન વ્યક્તિઓ પણ આવી નાની પણ શક્તિશાળી ક્ષણોમાંથી જ ઘડાતી હોય છે. તો આ આખું વિશ્લેષણ આપણને એક બહુ જ ઊંડા વિચાર તરફ લઈ જાય છે. એક માતાની સકારાત્મક દ્રષ્ટિ કોઈ પણ વ્યક્તિને કેટલા મહાન બનાવી શકે છે. વિચાર કરો, માત્ર એક દ્રષ્ટિકોણ બદલાયો, બાળકમાં એક અખૂટ વિશ્વાસ મૂકવામાં આવ્યો અને દુનિયાને આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી મહાન ભેટ મળી ગઈ. જરા કલ્પના કરી જુઓ, જો તે દિવસે માતાએ એ પત્ર એવો ને એવો જ વાંચી સંભળાવ્યો હોત તો કદાચ ઇતિહાસ સાવ જુદો જ હોત, સાચું ને? આજના આ વિશ્લેષણ માટે બસ આટલું જ. મને આશા છે કે આમાંથી તમને એક સકારાત્મક નજરિયાની તાકાત વિશે ચોક્કસ કંઈક નવું વિચારવાનું મળ્યું હશે. જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.